ભાવનગરના વર્તેજ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 2માં ઊભેલા ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી। જો કે આગ લાગવાને પગલે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ દ્વારા સ્થળ ઉપર પહોંચીને આગ બુઝાવી હતી। ભાવનગર નજીકના વર્તેજ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 2માં ડુંગળી સહિત અન્ય યાતાયાતનો સામાન આવતો હોય જેને પગલે ટ્રકોની અવરજવર રહેતી હોય છે। ત્યારે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઊભેલા પરેશભાઈ ગોવિંદભાઈ નામના માલિકના ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી। જો કે ફાયર વિભાગ દ્વારા બુઝાવી દેવામાં આવી હતી, પરંતુ નુકસાનીનો અંદાજ સામે આવ્યો નથી। આવ્યા